નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ બાળકીના પરિજનો સાથે મુલાકાત પણ લીધી હતી. ધારાસભ્યએ નરાધમને ફાંસીની સજા કરવા પોલીસને માંગ કરી છે. બાળકી વડોદરાની સાજી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. આ દુષ્કર્મના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ તેવું ધારાસભ્યએ પણ જણાવ્યું હતું. હાલ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકીની સાથે બનેલા ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકીના પરિવારજનોની સાથે મુલાકાત લીધી હતી. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને આ નરાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવા માંગ કરી હતી. ઝઘડિયામાં 10 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી અને આ જ મામલામાં હાલ બાળકી વડોદરાની સાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે ઝઘડિયા 10 વર્ષની માસૂમ દીકરી પર જે દુષ્કર્મ થયું હતું અને દીકરી હાલમાં એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ છે, ત્યારે એમની મુલાકાત લીધી, એમની તબિયત અને ત્યાં સારવારમાં ઉપસ્થિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા કરી, એમના પરિવારને સાંત્વના આપી, હિંમત આપી અને ત્યારબાદ ભરૂચ એસપી શ્રીને રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કેસ એની ટ્રાયલ ઝડપી ચાલે, કાં તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જે પણ નરાધમે આ કૃત્ય કર્યું છે એને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં આવે એવી અમારી માંગણી છે. જે